રક્ષાબંધન પર્વમાં હવે મીઠાઈ પર મોંઘવારીનું લાગ્યું ગ્રહણ. પવિત્ર શ્રાવણ માસમાં ભાઈ બહેનનો પર્વ રક્ષાબંધનનો તહેવાર આવતો હોય છે. આ પર્વ શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનનો પર્વ ઉજવવામાં આવતો હોય છે. ભાઈ બહેનનો આ પર્વ મીઠાશભર્યો રહે તે માટે બહેન ભાઈને અને ભાઈ બહેનને મોઢું મીઠું કરાવતા હોય છે. પરંતુ આ વખતે ખાંડ, દૂધ, ઘી તેમજ ડ્રાયફ્રૂટના ભાવમાં તોતિંગ વધારાને કારણે સીધી અસર મીઠાઈ પર જોવા મળી. બજારોમાં અલગ અલગ પ્રકારની મીઠાઈઓ જોવા મળતી હોય છે. ખાસ રક્ષાબંધન પર્વમાં મલાઈ પેડા, કાજુ કતરી, ડ્રાયફ્રૂટની મીઠાઈ ખૂબ માંગ હોય છે. પરંતુ છેલ્લા 15 દિવસમાં ખાંડ અને દૂધના ભાવમાં 30થી 40% વધારાને કારણે મીઠાઈના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. મોંઘવારીના કારણે ગ્રાહકો પહેલાં 500 ગ્રામની ખરીદી કરતા હતા, હવે 250 ગ્રામની ખરીદી કરે છે. તો સાથે છેલ્લા ઘણા સમયથી ખાડી દેશોના યુદ્ધના કારણે ડ્રાયફ્રૂટના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આનું કારણ આ યુદ્ધના કારણે ટ્રાન્સપોર્ટથી આવતો માલને કારણે અભાવ જોવા મળ્યો છે. સાથે જ ગલ્ફ કન્ટ્રીમાં પણ યુદ્ધને કારણે ડ્રાયફ્રૂટ ત્યાંથી આવતું હોય છે, તેથી ભાવ ખૂબ જ વધી જતા હોય છે. તેની સીધી અસર મીઠાઈના વેપારીઓને પડતી હોય છે. આમ તો તહેવારોની સિઝન મીઠાઈના વેપારીઓને લાભકારક હોય છે, પરંતુ આ વખતે નુકસાનીનો વારો વેઠવાનો આવ્યો છે. ત્યારે હજી થોડા દિવસ બાકી રહ્યા છે. આશા છે થોડી ઘણી ખરીદી થશે તો અમને નુકસાન ઓછું થશે. રક્ષાબંધનનો પર્વ એક એવો તહેવાર છે 12 મહિનાનો, જેની અંદર દરેક પરિવારમાં અને ખાસ કરીને ગૃહિણી મહિલાઓને એમના માટેનો આ મહત્ત્વ મીઠાઈનું બહુ મહત્ત્વ હોય છે. અને આ મીઠાઈઓ ઘણી જાતની, ખાસ કરીને એમાં પેંડાનો વધારે માંગ હોય છે. એ સિવાય માવાની ઘણી જાતની બહુ જ વેરાયટી છે. અને હવે આખો ટ્રેન્ડ બદલાઈને કાજુની અને ડ્રાયફ્રૂટની મીઠાઈઓ પર તરફ વળી ગયો છે. આ બધી મીઠાઈઓમાં ખાસ કરીને જે ડ્રાયફ્રૂટના ભાવ, કાજુના ભાવ વધી ગયા છે, તેમજ હમણાં જ ખાંડના ભાવ જે હતા એના દોઢા ભાવ થઈ ગયા છે. જે ખાંડ 40-42 રૂપિયા હતી તે આજે 70 રૂપિયા પ્લસ થઈ ગયેલી છે. એટલે પુષ્કળ ભાવનો વધારો થયો છે. ડ્રાયફ્રૂટના ભાવમાં વધારો થયો છે, દૂધના ભાવમાં વધારો થયો છે, માવાના ભાવમાં વધારો થયો છે. એકંદરે જેટલી મીઠાઈઓ બને છે, જેનો બેઝ છે, એ દરેક કાચી સામગ્રીના ભાવ પુષ્કળ વધી ગયેલા હોવાથી મીઠાઈઓના દરેક જાતની મીઠાઈઓમાં લગભગ 30થી 40% જેવો ભાવ વધારો થયેલો છે. અને એ રહેશે જ જ્યાં સુધી ભાવ બીજા નિયંત્રણમાં નહીં આવે તો આ ભાવ રહેશે જ. આ ભાવ વધવાનું કારણ શું માનવું છે? ખાસ કરીને આ જે ખાંડના ભાવ વધ્યા છે, ડ્રાયફ્રૂટ ખાસ કરીને આપ જાણો છો કે આ ગલ્ફ કન્ટ્રીમાંથી પેલી બાજુથી જે અત્યારે ખાડી યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે જે આખો માર્ગ બંધ કર્યો છે, એટલે બધી કોસ્ટ ખૂબ જ મોંઘી આવી રહી છે.